આગળનો પ્રશ્ન છે ઈ રૂપી ઉપર. ઈ રૂપીના બાબતે 3 વિધાન આપેલા છે અને ઇનકરેક્ટ ખોટું વિધાન જે છે એ કહેવાનું છે. ગમે ત્યારે ઇનકરેક્ટ કીધું હોય તો પહેલાં એની ઉપર ગોળ રાઉન્ડ કરો. ઈ રૂપી જે છે એ એક વન ટાઈમ કોન્ટેક્ટલેસ કેશલેસ વાઉચર બેઝડ પેમેન્ટની સુવિધા છે. તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે, કારણ કે આ ઈ રૂપી અંતર્ગત શું આપવામાં આવે એ હું તમને કીધું. આ જે છે એ ઓલા વાઉચર જેવી વસ્તુ જ છે. બહુ પહેલાં મેં તમને આની પહેલાંના એક વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું છે કે બહુ પહેલાં રિચાર્જના જે છે એ વાઉચર આવતા હતા. 10 રૂપિયાનું વાઉચર, 20 રૂપિયાનું, 50 રૂપિયાનું, 100 રૂપિયાનું વાઉચર, હચ ને વોડાફોન ને આઈડિયા ને એ બધાના વાઉચર આવતા હતા. એ વાઉચરની અંદર શું હોય તો કે આવો એક સ્ક્રેચ કોડ આપેલો હોય. એ કોડને જે છે એ સ્ક્રેચ કરવાનો અને અંદરથી 16 આંકડાનો કોડ આવે અને એ કોડ જે છે આપણા મોબાઈલની અંદર નાખી દેવાનો. તો એ કોડ કેવો હોય તો કે OTU એટલે કે વન ટાઈમ યુઝ હોય. એનો ઉપયોગ એક જ વાર થાય. એવો બીજો કોડ જે છે એ અસ્તિત્વ ધરાવતો ન હોય, કારણ કે મશીન લર્નિંગથી કે એનાથી બનાવેલો એવો બીજો કોડ પોતાની જાતે જે છે બની જ ન શકે. તો ઈ રૂપીની અંદર પણ એવો જ એક પ્રકારનો વાઉચર કોડ આપવામાં આવે, પરંતુ આ વાઉચર કોડ જે છે કઈ રીતે આપવામાં આવશે તો આ વાઉચર કોડ જે છે એ જે તે વ્યક્તિના મોબાઈલની અંદર મેસેજ દ્વારા આપવામાં આવશે. મેસેજની અંદર આપવામાં આવશે. હવે આ મેસેજની અંદર આપવામાં આવશે અને આ કોડ જે છે, આ વાઉચર કોડ જે છે એનો શું ઉપયોગ કરી શકાય તો માની લો કે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર ખરીદવું છે તો આ કોડનો ઉપયોગ કરી શકાય. જે તે વ્યક્તિ જે છે એ આ કોડ લઈ અને ફર્ટિલાઇઝર ખાતરની દુકાને જશે અને આ કોડ જે છે વાઉચરનો કોડ એ બતાવશે અને જે ફર્ટિલાઇઝરવાળો દુકાનવાળો જે વ્યક્તિ જે છે એ એના પોતાના સોફ્ટવેરની અંદર આ કોડ વાઉચરનો કોડ જે છે એ નાખશે એટલે થઈ જશે અને એને વાઉચર મળી જશે અને સરકાર જે છે એ એને ફર્ટિલાઇઝરવાળાની દુકાનવાળા જે છે એને પૈસા આપી દેશે. બીજો પ્રશ્ન એ થાય કે શું આ કોડનો બીજી વાર ઉપયોગ થાય તો ઉપયોગ ન થાય. મેં તમને હમણાં જ સમજાવી દીધું કે આ જે બહુ પહેલાં જે રિચાર્જના વાઉચર આવતા હતા તો રિચાર્જના વાઉચરનો જે કોડ આવતો હતો શું એનો બીજી વાર ઉપયોગ થતો હતો તો કે નહોતો થતો. તો આનો પણ બીજી વાર ઉપયોગ થાય નહીં. તો આ શું છે કે કોન્ટેક્ટલેસ છે, વન ટાઈમ યુઝ છે અને કેશલેસ વાઉચર છે, કારણ કે આમાં કેશ રોકડા પૈસા જે તે વ્યક્તિને ન આપવામાં આવે, ડાયરેક્ટ દુકાનવાળાને ટ્રાન્સફર થઈ જાય. પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે આ ઈ રૂપી જે છે એમાં જે તે વ્યક્તિએ બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી. તો એ વાત પણ સાચી છે, કારણ કે આમાં બેંક એકાઉન્ટની ક્યાં જરૂર પડી. મેં તમને આખી સિસ્ટમ તો સમજાવી દીધી કે વ્યક્તિ જે છે એ વ્યક્તિના મોબાઈલના મેસેજની અંદર જે છે એ એક વાઉચરનો કોડ જે છે આવી જાય. એને શું કરવાનું, આ વાઉચરનો કોડ જે છે ને એ દુકાનવાળાને બતાવી દેવાનો. દુકાનવાળો એ વાઉચરનો કોડ જે છે એ પોતાના સિસ્ટમની અંદર, સોફ્ટવેરની અંદર, કોમ્પ્યુટરની અંદર નાખી દે અને એને જે છે રીડીમ કરી નાખે. એક રીતનું જે રીડીમ કરી નાખે તો પૈસા આવી જાય. પૈસા કોની આવી જાય, પૈસા કોની પાસે આવશે, પૈસા ડાયરેક્ટ દુકાનવાળા પાસે આવશે. તો એમાં જે બેનિફિશરી જે છે, ઉપભોક્તા જે છે એને કાંઈ બેંક એકાઉન્ટ હોવાની જરૂર નથી. તો બીજું વિધાન સાચું છે. ત્રીજું શું કહે છે કે ઈ રૂપી જે છે એ માત્ર સ્માર્ટફોનની અંદર જ ચાલે છે. તો એ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે અત્યારે તો મેં કીધું કે આ ઈ રૂપી આખું કઈ રીતે ચાલે છે વાઉચરની અંદર. વાઉચરનો કોડ કોની અંદર આવે, મેસેજની અંદર આવે. એ મેસેજ સાદો મેસેજ જે ટેક્સ્ટ મેસેજ જે હોય ને એની અંદર આવે છે. તો એમાં સ્માર્ટફોનની કંઈ જરૂર છે નહીં. ટેક્સ્ટ મેસેજ, સાદા મેસેજની સુવિધા દરેક ફોનની અંદર આવતી હોય છે, એટલે એની પણ કંઈ જરૂર નથી. તો ખોટું માત્ર 3 છે. ઓનલી 3 જવાબ જે છે એ આવશે. ઉપરના બંને સાચા છે. ઈ રૂપી ઉપર આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે.